એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં આરોગ્ય વિભાગની તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સ્થળોએ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। વેપારીઓનો આરોપ છે નોટિસ વગર જ માલનો નાશ થઈ રહ્યો છે। માલ પરત મોકલી નુકસાન ઘટાડી શકાય તેમ હોવાનો વેપારીઓનો દાવો સામે આવ્યો છે, તો અધિકારીઓ વાત સાંભળ્યા વગર કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સરકારી કાર્યવાહી સામે વેપારીઓએ અનેક સવાલ ઉઠાવ્યા છે। સુરતમાં પનીર, ચીઝ અને બટર મુદ્દે હવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અચાનકથી 24 કલાક પહેલા જ આ રજૂઆત કરવામાં આવી ગવર્મેન્ટ પાસેથી। એ લોકોને એટલીસ્ટ ટાઈમ આપવો પડે 24-48 કલાકનો। હા, 24 કલાકથી એ લોકો એવી રીતે ડિસાઈડ કરી શકે કે હવે વેચવાનું બંધ કરો, પણ જે માલ હમણાં મારી પાસે પડ્યો છે, હમણાં સુધી જે ચાલુ હતો એ 2.5-3 લાખ રૂપિયાનો માલનું નુકસાન ભોગવશે કોણ? હા, તો આમ તો મારે આપઘાત કરવાનો વારો આવે। અધિકારી આવીને એમ જ કહે છે કે આ બધો જે માલ છે એ બધો ડિસ્પોઝ કરવામાં આવશે। ગતરોજ રાત્રે સરકારે એન્યુઅલ પનીર, ચીઝ કે બટર હોય તમામ પર પ્રતિબંધ મૂકતાની સાથે સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ કે જ્યાં માલ બનાવવામાં આવે, સ્ટોરેજ કરવામાં આવે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। આપણી સાથે અધિકારી છે। સાહેબ, પહેલાં આપનું નામ? સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। પ્રતિબંધ આવતાની સાથે જ સવારથી જ આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે, રેડો પાડવાની કામગીરી શરૂ કરી છે। અત્યારે અહીંયા પહોંચ્યા છે, શું સ્થિતિ છે અને આ માલનું શું કરવામાં આવશે? અત્યારે અહીંયા આગળ ચીઝ એનાલોગ મળી આવેલ છે, એ માલનો ડિસ્ટ્રોય કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ન કરે તેની તકેદારી રાખવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતત એનું સતર્ક રહીને કામગીરી કરશે। બિલકુલ, અધિકારીએ કીધું એમ કે તમામ વસ્તુને ડિસ્પોઝ કરવામાં આવશે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ છે। આ એન્યુઅલ પનીર છે, ચીઝ છે કે ચીઝનો મોટો જથ્થો વેપારીને ત્યાંથી મળી આવ્યો છે અને ખાસ કરીને આ પ્રકારે ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો છે। વેપારીઓનું કહેવું છે કે સરકારે રાતોરાત નિર્ણય કરતાં તેમની પાસે રહેલો લાખો રૂપિયાનો માલ છે, જો એ વેપારીને રિટર્ન કરી પૈસા મેળવી શકે, પણ અહીંયા તો આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને તાત્કાલિક અસરથી આનો નાશ કરવાનું કહેતા વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં એનાલોગ પનીર પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ હવે પ્રતિબંધને લઈને કहीं ખુશી કहीं ગમ જોવા મળી રહ્યું છે। હવે પનીરની વાનગીઓ ખાવી મોંઘી પડી શકે છે। એનાલોગ પનીર વેચતા વેપારીઓ કરી શકે છે વધારો। એનાલોગ પનીર વેચનારા વેપારીઓ વધારો કરી શકે છે। 15 થી 20% ભાવ વધારી શકે તેવી પણ શક્યતા। સુરતની હોટલ ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। મિલ્ક, પનીર, ચીઝ અને બટર વેચતા હોટલ સંચાલકોમાં રાહત જોવા મળી। પનીર મુદ્દે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થવાની આશા છે। અસલી પનીરની માંગમાં વધારો થશે તેવી વેપારીઓની ધારણા છે। નકલી પનીર ટાળતા ગ્રાહકો હવે હોટલોમાં વધુ વિશ્વાસ સાથે જમશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। હોટલ ઉદ્યોગે નિર્ણયને ગ્રાહકોના હિતમાં ગણાવ્યો છે। જો સૌ પ્રથમ તો આ જે નિર્ણય લેવાયો છે તે બહુ સારો છે। આનાથી એક વિવાદનો અંત આવશે। રોજે રોજ આ એનાલોગ છે, આ છે, તે છે, અને લોકો પનીરની વાનગીઓ ખાતા જ ગભરાતા થઈ ગયેલા, ડરતા થઈ ગયેલા કે પનીર નથી ખાવું। પનીર તો બિલકુલ મતલબમાં એનાથી લોકો દૂર ભાગવા માંડેલા। તો હવે એ પ્રશ્ન દૂર થઈ જશે કે લોકો પનીર ખાશે। અને બીજું કે જે અમુક પિઝેરિયા કે કેફેમાં જ્યાં પનીર એનાલોગ વાપરવાની એ લોકોને જરૂરત પડતી હતી, કારણ કે ઓવનમાં કામ કરવાનું હોય તો ત્યાં એ પ્રકારની વસ્તુઓ વાપરવી પડે જેને હાઈ ટેમ્પરેચર પર પણ કામ કરી શકે। તો એ લોકોએ હવે કમ્પલસરી મિલ્ક પનીરની રેસીપી તૈયાર કરવી પડશે અને એ લોકો મિલ્ક પનીરમાંથી બનાવશે અને એમાં આશરે 15% જેવો વધારો આવશે। તે કદાચ એ લોકો એબ્ઝોર્બ બી કરી લે થોડાક સમય માટે અને પછી પાછળથી વધારો કરશે 2-4-6 મહિના પછી। તો રાજકોટમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે। 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ધમધમતું જોવા મળ્યું છે। લાથી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર નામે પેઢી ધમધમતી જોવા મળી હતી। પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે આરોગ્ય વિભાગની તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે, તો પેઢીના અંદર રહેલા કર્મચારીએ દાવો કર્યો અંદર ખીરું બની રહ્યું છે, પનીર નહીં।
જો કે દૂધના કેન અને અન્ય વસ્તુઓ પરથી પનીર બનતું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, ત્યારે તપાસ બાદ વધુ વિગત પણ સામે આવી શકે છે. રાજકોટની ફોર્ચ્યુન હોટલ કે જેમને 25 જૂને સીલ મારવામાં આવી હતી, આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી, ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે અંદર જે છે એ પનીર બને છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે 25 જૂને જ્યારે સીલ મારવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ રીતે જે કહી શકાય કે અહીંયા જે પનીર બનતું હતું તે એનાલોગ પનીર બનતું હતું ને તેમના પર કોઈ પણ પ્રકારના જે સ્ટીકર નહોતા મારવામાં આવ્યા, એટલા માટે તેમને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ ફરી ધમધમતું થયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે અંદરના અહીંયા જે છે એક તરફ કેન પણ જોવા મળી રહ્યું છે, અન્ય વસ્તુઓ પણ જોવા મળી રહી છે અને એવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જગ્યાએ પનીર બનતું હતું. જો કે હાલ અહીંયા મીડિયાને અત્યારે અંદર એન્ટ્રી આપવામાં નથી આવી, જેને લઈને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સામ એવી કઈ વસ્તુ છે કે જે મીડિયાથી છુપાવવામાં આવી રહી છે. બીજી તરફ હજુ સુધી આરોગ્ય વિભાગની ટીમ જે નથી પહોંચી, એમના દ્વારા પણ ક્યાંક જે છે અત્યારે તપાસ કરવામાં જે છે આરોગ્ય વિભાગની ટીમ પહોંચે અને તપાસ કરે તો ચોક્કસથી ક્યાંક તથ્ય બહાર આવી શકે છે. પરંતુ હાલ જે લાતી પ્લોટમાં આવેલી જે પેઢી છે તે પેઢી હજુ સુધી જે ધમધમી રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે હાલ આરોગ્ય જે છે રાજકોટ શહેરમાં આવી કેટલીક પેઢીઓ પણ છે કે જો આરોગ્ય વિભાગ ત્યાં દરોડા પાડે તો મોટા માત્રામાં જે છે જથ્થો મળી આવી શકે તેમ છે. અગાઉ પણ 6 ટનથી વધુ જે અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની જે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમાં મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જ્યારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે હવે કેટલો જથ્થો પકડાય છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજ્ય સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય કર્યો છે. નકલી પનીર પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. અસલી પનીર દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ પનીર પામ ઓઇલ, વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અને અન્ય ઘટકોથી બને છે. અસલી પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જ્યારે એનાલોગમાં પોષક તત્વો ઓછા હોય છે, જે આરોગવાથી શરીરને બીમારીમાં ધકેલી શકે છે. એનાલોગ પનીરથી શરીરને થતા નુકસાનની પણ હવે વાત કરીએ કે આખરે એનાલોગ પનીર ખાવાથી શું નુકસાન થઈ શકે છે. તો એનાલોગ પનીર ફેટ, કોલેસ્ટ્રોલ વધારી શકે છે. લાંબા ગાળે હૃદયરોગની સમસ્યા પણ તે ખાવાથી થઈ શકે છે. તો લીવર અને કિડની પર પણ અસર વર્તાઈ શકે છે. આ ઉપરાંત બાળકો અને સગર્ભા મહિલાઓ માટે જોખમ પણ સાબિત કરી શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે. તો એનાલોગ પનીર ખાવાથી આજે તમામ સમસ્યાઓ છે, શરીર માટેની જે તમામ સમસ્યાઓ છે તે